સો હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જુઓ, આજે મેં વિડીયોનું સ્ટાર્ટિંગ કર્યું છે રૂમથી. શું કામ હું તમને બતાવું. તો કેટલા વાગ્યા છે? 9:15 વાગ્યા છે. અને જો ટ્વીશુ છે એ ઊંઘે છે. શું કામે? તો કાલે તો એને તબિયત નથી સારી એટલે રજા લીધી હતી, પણ આજે એટલા માટે રજા છે બિકોઝ સ્કૂલમાં છે એ ઇલેક્ટ્રિસિટી શટડાઉન થઈ ગયું છે રેઇનના લીધે. તો કંઈક હવે મેન્ટેનન્સનું કામ ચાલુ છે એટલે આજે સ્કૂલ તરફથી રજા છે. આજે તો રજા જ છે, પણ સન્ડે પાછું ચાલુ રહેશે એવું છે. તો જો ટ્વીશુબેન ઊંઘે છે, મને કે મને ઉઠાડતી નહીં, પણ હવે જો 9:15 વાગી ગયા છે અને હવે મેં કીધું ઉઠાડું થોડી એને હું. એ ટ્વીછુ, ઉઠો 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 ઉઠો. ક્યારની હું ટ્રાય કરું છું, હલતી જ નહીં. જોઈ લો. એકચ્યુઅલી હવે થોડું એને ગળામાં ખીચકીચ જ છે, એટલે એને ગરમ ગરમ વસ્તુ ખાવાની મન થાય છે કે મમ્મા મને કંઈક ગરમ બનાવી દે. તો મને કે કોફી પીવી છે મારે, તો ચલો હું એના માટે બનાવી દઉં છું કોફી. જો નહીને રેડી થઈ ગઈ છે, પછી કોફી પી લેશે, પછી ભણવા બેસશું. કેવી લાગી? આટલું પાણી પી ગઈ. કેટલા 15 મિનિટમાં પી ગઈ. કેમેસ્ટ્રી પડતી હતી ને ત્યારનું તો બધું પાણી પી ગઈ હતી, ખબર છે? હવે આ ફિઝિક્સ પડીશ એટલે ત્યારે પાછી આખી બોટલ રીડ કરીશ, સોરી લર્ન કરીશ. કેમ, શું થયું? હે ચલામાં ને એટલે તો કીધું. શરમ છે નહીં આવે મોબાઈલની? હા, એવું કેવું? એક વાટ્યો અલી તો કેવી રીતે ભણે છે? હરખું રાખ, ફાડી દો. હરખું વ્યવસ્થિત ફાડજો, ન કરે ઓલું ફાટી જશે આગળનું. હવે સરખું નોટબુક પકડ હાથમાં. તારી મહેનત પાણીમાં જશે ન કર. બોલો, ये लड़की है कि तोहफानी पुड़िया. ઠીક, બેડ બહુ પાતું છે. ફર્સ્ટ વાર વાહ. આજે હું લંચમાં બનાવું છું ગલકાનું શાક છે. આ જો લસણ ખાંડ્યું છે, ચટણી હજી મારે બનાવવાની છે. જો આ તેલ આવી ગયું છે તો ફટાફટ લસણની ચટણી બનાવી દઉં અને ગલકા વઘારી દઉં અને પછી બનાવી દઈ રોટલી. બર્થડે ટુ મી, હેપી બર્થડે ડિયર ટ્રી. તારો બર્થડે છે એમ? હેપી બર્થડે ટુ યુ. વાહ. ટ્વિશાએ માવા કેક મંગાવી છે. જો ઘરે હોય એટલે એને તો મોજ પડી જાય રજાની. આહા, ચમચીથી ખા. બધા કેવી છે? મસ્ત છે, ફ્રેશ છે નહીં? અને જો આ બાજુ મેં છે એ દાળ પડાળી છે, તો મિક્સ દાળ છે, તો દાળવડા બનાવવાના છે. આમાં ચણાની દાળ છે, મોગરની દાળ છે, અડદની દાળ છે, 3 પ્રકારની દાળ છે મિક્સ કરી છે દાળવડા માટે. અને જો ટ્વિશાને ભૂખ લાગી હતી તો બીજું શું કંઈક મગાવ્યું તો છે, ચકરી. ચકરી છે અને આલુ સેવ. ખાશે કે નહીં મને નથી ખબર. તું ખા, મારે નથી ખાવું. અને જો મેં દૂધ મગાવ્યું છે તો દૂધ ગરમ કરી લઈએ. હવે શું થયું, ભાવ્યું કે નહીં? શું ભાઈ કે નહીં કેક? પાક્કું? ચામ ફૂટે જ અંદર. સમજો, હું તો ખાઈ લઈશ. એવું? સારું. મસ્ત છે. વાહ. તો જુઓ દાળ છે ને એ પલળી ગઈ છે. બસ હવે આપણે એને કરી દઈએ ક્રશ.
તો જો આ બેટર છે મેં પીસી નાખ્યું છે, અને જો આમાં છે ને મેં ડુંગળી છે, લીલા મરચાં છે અને લસણ અને કોથમીર બધી વસ્તુ ક્રશ કરી દીધી છે. હવે જો આ એડ કરી દઈએ, અને જો આ બાજુ ચેતન ખાશે તળેલા મરચાં, તો મરચાં પણ રાખી દીધા છે તળવા માટે. અને જો તેલ હમણાં ચાલુ કરશું. તો પ્રિપરેશન મોસ્ટલી બધી થઈ ગઈ છે. પહેલાં આપણે બનાવી દઈએ બેટર. જો આ બેટર છે એ મેં રેડી કરી દીધું છે. તો આ બેટરમાં પછી મેં મસાલામાં નાખ્યું છે મીઠું ને જીરું પાવડર નાખ્યું છે, અને તમારે નાખવો હોય તો પેપર પાવડર પણ નાખી શકો, પણ આ થોડું તીખું ન થાય એટલા માટે મેં માઇલ્ડ જ રાખ્યું છે. જો આ બાજુ દાળવડા બને છે, જો આટલા બની ગયા છે, અને જો જોડે ડુંગળી છે એ કટ કરી છે, અને મરચાં છે તો એ પણ તળાઈ ગયા છે. કેવું બન્યું છે આમ? મસ્ત. અને કેટલા રન કર્યા આજે નીચે? 11 રનનો ટાર્ગેટ હતો. હા. અને ફર્સ્ટ ડાઉન હતી. તો જીતી ગયા હશો 11 રનના ટાર્ગેટમાં તો. 4 ઓવરમાં 11 બનાવવાના હતા. 1 ઓવરમાં ખતમ કરી દીધો. ના 1 ને 2. બરાબર. અને 3 વિકેટ. 2 પેકેટ મગાવી દીધી છે મોગર દાળ. જા ચેતન ટ્વિશાને બેયને ભાવે છે મોગર દાળ. જો ના ના, એ તો થોડુંક પેલું રહ્યું હશે. શું ટ્વિશા તને બહુ ભાવે ને? ડેડી નહીં બહુ ભાવે મોગર દાળ. મને કે કાલ મારે મોગર દાળ ભાત લઈ જવા છે, એટલે મેં કીધું મગાવવી પડશે એમ, કારણ કે આજે દાળ. કોઈ દિવસ સન્ડે સ્કૂલ ગયા છો? ના, હું તો કોઈ સન્ડે સ્કૂલ નથી ગઈ. મને કે પહેલી વાર સન્ડે ગઈ. કોઈ સ્કૂલ જોઈ છે તમે? ચાલો. તમે ક્યારે ગયેલા? હે સન્ડે અમારે એકવાર હતું ને, PTM. function હતું. ફંક્શન તો બધાનું હોય. સન્ડે તો બહુ મજા આવે સ્કૂલ જવાની. જો આ કપડાં સુકાતા નહોતા એટલે લઈ લીધા છે અંદર સ્ટેન્ડ. અને ટ્વિશા બેગ પેક કરે છે એનું. ક્યાં ગઈ ટ્વિશા? આવી રહી જો ટ્વિશા. અને જો શું કેવું તમારું? ઠંડી લાગે છે. ઠંડી લાગે છે? કેમ? ખબર નહીં, તાવ આવી ગયો કે શું? એવું લાગે છે. ઓફિસની છુટ્ટી. ઓફિસની છૂટી કરવી? કાલ છુટ્ટી મારવી પડશે. હમ. નહીં તો ઈશા તારી જેમ. મમ્મા તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી કરજો. દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય. હું બંધ કરી